નમસ્કાર, હું ડૉક્ટર ઉર્મન ધ્રુવ અને આપણે વાતો કરી રહ્યા છીએ ટેલિફોનિક કન્સલ્ટેશન અને આજે થોડી ઘણી વાતો કરીશું વિડીયો કન્સલ્ટેશનની. તો શરૂ કરીએ. આટલા દિવસમાં આપણે જોયું, છેલ્લા 3 દિવસમાં, કે ટેલિફોનિક કન્સલ્ટેશનના શું ગેરફાયદા થાય. સૌથી મોટો ગેરફાયદો મિસકમ્યુનિકેશન, કહેવું હોય કંઈ અને સંદેશો પહોંચે ડૉક્ટર સુધી કંઈ જુદો જ. કારણ કે સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે દવાના નામ સાંભળવામાં સમજવામાં બહુ મોટી મુશ્કેલી થાય છે. એટલે સાધારણ રીતે મારો નિયમ એવો છે કે એક તો હું ટેલિફોન ઉપર કોઈ દિવસ દવાના નામ જણાવતો જ નથી, લખીને મોકલી આપું છું. પણ જો ફોન ઉપર જણાવવાનો વારો આવે તો દર્દીના સગા પાસે એકવાર એ ફરી બોલાવડાવો. ખાસ કરીને ઇન્સ્યુલિનના યુનિટ કહેવાના હોય તો તમે 4 બોલો અને એને 12 સંભળાય, તો એની પાસે એકવાર રિપીટ કરાવડાવો, જેથી કરીને ભૂલ ના થાય. તો દવાનો ડોઝ, દવાની માત્રા અને દવાનું નામ, દવાના યુનિટ ફરી એકવાર બોલીને કન્ફર્મ કરવું યોગ્ય કહેવાય. કેટલીક વાર એવું બને કે સગાવાલા દર્દીની સાથે ના રહેતા હોય. દર્દીની સાથે રહેનાર વ્યક્તિએ એમને ફોન ઉપર કંઈ કહ્યું હોય અને એ તમને માત્ર એટલી જ માહિતી આપી શકે જેટલી એમને મળી હોય. આવા સંજોગોમાં ટેલિકન્સલ્ટેશન કામ કરતું નથી, ક્યારેક નુકસાન વધારે કરે છે. ઘણીવાર દર્દી કે એના સગા જે શબ્દ વાપરે એનો અર્થ સમજવો મુશ્કેલીમાં મુકાઈ શકાય. દાખલા તરીકે ડિઝીનેસ અથવા તો ચક્કર આવે છે. હવે ચક્કરનો અર્થ ડૉક્ટર માટે સિન્કપીય હોઈ શકે, ડૉક્ટરને માટે ગિડીનેસ પણ હોઈ શકે અને વટીગો પણ હોઈ શકે. કેટલાક પ્રશ્નો આગળ પૂછવાથી આ 3 વસ્તુમાં ફેર જણાઈ શકાય. પણ દર્દીને એ સમજણ ના પડે અથવા એ ડિસ્ક્રાઇબ ના કરી શકે અથવા તો સગાવાલા એ ના કરી શકે તો દર્દીની સારવાર કરવાનું મુશ્કેલ બને. આ તો એક ઉદાહરણ આપ્યું. આવું તો ઘણી બધી બાબતમાં બની શકે. દાખલા તરીકે કોઈ દર્દીને લાંબો સમયથી કબજિયાત રહેતી હોય, એને એનીમા આપ્યો હોય અથવા એણે ક્રિમાફિન નામનું પદાર્થ લીધેલો હોય તો એને 4-5 ઝાડા થઈ શકે. એ એકચ્યુઅલી ડાયરિયા નથી. પણ આ વસ્તુની સમજ ત્યારે પડે કે જ્યારે દર્દી અથવા સગાવાલા પૂરેપૂરી હિસ્ટ્રી કમ્યુનિકેટ કરી શકે. એ જ રીતે ઘણીવાર દર્દીને શરીરની એનાટોમી, સ્ટ્રક્ચરની એક્ઝેક્ટ ખબર ના હોય. એટલે ઇનફેક્ટ ફિઝિકલ કન્સલ્ટેશનમાં પણ ઘણીવાર એ છાતીના બદલે નીચે હોજરી પર દબાણ બતાવીને કે સાહેબ મને છાતીમાં દુખે છે. હવે ફિઝિકલ કન્સલ્ટેશનમાં તો ખ્યાલ આવે કે એને એક્ઝેક્ટલી ક્યાં દુખે છે, પણ ટેલિફોનિક કન્સલ્ટેશનમાં આ વસ્તુનો ખ્યાલ આવતો નથી. એ કમર કે ત્યારે કિડનીના ભાગમાં દુખતું હોય એવું પણ બની શકે. એટલે એનાટોમીની એક્ઝેક્ટ ખબર ના હોવાને કારણે આખું નિદાન કમ્પ્લીટલી બદલાઈ જાય. એ જ રીતે ઘણીવાર દર્દીના સગા અથવા દર્દી પોતે ઇમોશનલી અપસેટ હોય, ખૂબ ચિંતામાં હોય, ખૂબ અકળાયેલો હોય, રડતો હોય, ગુસ્સે થયેલો હોય, સહન ના કરી શકતો હોય, ત્યારે એના દર્દની ગંભીરતા ફોન ઉપર જજ કરવું ઘણું બધું અઘરું બને છે. અને ખાસ કરીને રડતા અથવા ગભરાયેલા દર્દીના ચિહ્નો એક્ઝેક્ટલી ફોન ઉપર સમજવા ખૂબ અઘરા બને છે. એટલે ટેલિફોનિક કન્સલ્ટેશનમાં કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવું. નંબર 1, બને ત્યાં સુધી ફિઝિકલ કન્સલ્ટેશન કરવું, દર્દીને ડૉક્ટર પાસે લઈ જવો, દવાનું નામ અને માત્રા એટલે કે ડોઝ એકવાર ફરી બોલી કાઢવો. જો તમે ફોનથી જણાવી રહ્યા હો દર્દીના લક્ષણો તો વધારે સારું એ છે કે તમે પ્રિસ્ક્રિપ્શન મોકલી આપો અને લખીને લક્ષણો મોકલો અથવા તો ઓડિયો ટેપ કરીને મોકલો. અને જે કંઈ દવા, જે કંઈ સલાહ ડૉક્ટર આપે એનો ઉપયોગ તમે ડૉક્ટર સુધી પહોંચવા સુધી જ કરો. 1-2 કલાક, 3-4 કલાકથી વધારે એ સલાહનો ઉપયોગ યોગ્ય નથી. મતલબ કે ટેલિફોનિક કન્સલ્ટેશન એ ફિઝિકલ કન્સલ્ટેશનના બદલે ના ચાલે. એક થોડો સમય 2-4 કલાક ખેંચી કાઢવા માટે કદાચ ચાલી શકે. છેલ્લે વિડીયો કોન્ફરન્સિંગની વાત. ઘણા લોકો એવું કહે છે કે ચલો ટેલિફોનિક કન્સલ્ટેશનને બદલે અમે વિડીયો કન્સલ્ટેશન કરીએ. વેલ, એના ફાયદા છે. દર્દીને ડૉક્ટર જોઈ શકે છે. દર્દી એની હાજરીમાં ડૉક્ટરની નજર સમક્ષ બ્લડ પ્રેશર, ટેમ્પરેચર, ઓક્સિજન સેચ્યુરેશન વગેરે માપીને બતાવી શકે છે. પણ ગવર્મેન્ટે, સરકારે કેટલાક કાયદા બનાવેલા છે અને એ કાયદા સમજવા ખૂબ જરૂરી છે. નંબર 1, સૌથી મહત્વનું, નવા દર્દી માટે વિડીયો કન્સલ્ટેશન કાયદાકીય રીતે પણ અલાઉડ નથી. જો તમે ડૉક્ટરને કોઈ પણ વાર આગળ મળેલા ના હો તો
તો વિડીયો કન્સલ્ટેશનથી સારવાર અથવા સલાહ શક્ય નથી. નંબર 2, તમે છેલ્લે ડૉક્ટરને બતાવે 3 મહિનાથી વધારે સમય થઈ ગયો હોય તો પણ, ઇનફેક્ટ મહિનાથી વધારે થઈ ગયો હોય તો પણ વિડીયો કન્સલ્ટેશન કાયદાકીય રીતે યોગ્ય નથી. નંબર 3, વિડીયો કન્સલ્ટેશન દરમિયાન કોઈ પણ ક્ષણે ડૉક્ટરને લાગે કે એ સમજી શકતા નથી અથવા તો દર્દીને કોઈ મોટી ઇમરજન્સી ઊભી થઈ રહી છે અથવા તાત્કાલિક સારવારની જરૂર છે, તો ડૉક્ટર તરત જ દર્દીને સમજાવીને વિડીયો કન્સલ્ટેશન કાપી શકે, અટકાવી શકે છે અને દર્દીને નજીકની હોસ્પિટલમાં જવાનું કહી શકે છે. ઓલ ઇન ઓલ, વિડીયો કન્સલ્ટેશન ફિઝિકલ કન્સલ્ટેશનને બદલે ચાલી શકે નહીં. ખાસ કરીને સકાયટ્રીની અંદર માનસિક રોગોના ડૉક્ટરો વિડીયો કન્સલ્ટેશન જનરલી વાપરવાનું પ્રિફર કરતા નથી. તો આજે અહીંયા જ રોકાઈશું. વિડીયો કન્સલ્ટેશન, ટેલિફોનિક કન્સલ્ટેશન અંગે તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો તમે 9327020958 ઉપર મોકલી શકો છો. તમે અમારા ગ્રુપના મેમ્બર થવા માટે પણ આ જ નંબર ઉપર લિંક માગી શકો છો. તમારી પાસે ઓલરેડી લિંક હોય તો તમે કોઈને પણ ફોરવર્ડ કરી શકો છો. ગ્રુપ ઉપર હવે બહુ ઓછી જગ્યા બાકી રહી છે. તો આજે અહીંયા જ રોકાઈશું અને ફરી મળીશું કાલે એક તદ્દન નવા વિષય સાથે. તો એ સાથે હું ડૉક્ટર ઉર્મંદ્રુ, લાઇફસ્ટાઇલ ડિઝીઝ પ્રિવેન્શન યુટ્યુબ ચેનલ તરફથી આપ સૌનું ફરી એકવાર અભિવાદન કરી અને અહીંયા વિરમું છું.